લગ્ન કરવા ઈચ્છતા યુવકોને જાળમાં ફસાવી વિધિવત લગ્ન કરી રોકડા રૂપિયાને દાગીના લઈને ફરાર થઈ જતી ટોળકીની મુખ્ય આરોપી મહિલાને સુરત ચોક બજાર પોલીસે મહારાષ્ટ્રના નાસિક ખાતેથી દબોચી લીધી છે। કતારગામમાં ગેરેજ ચલાવવાનો યુવક સાથે લગ્ન કરીને 5 જ દિવસમાં 1,80,000 રૂપિયાની મત્તા લઈને નાસી છૂટેલી લૂંટેરી દુલ્હનને ચોક બજાર પોલીસે મહારાષ્ટ્રના નાસિકથી ઝડપી પાડી છે। સુરતના ચોક બજાર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામ હરિઓમ સોસાયટીમાં રહેતા મહેશ તરસરિયાના લગ્ન કરવા માટે તેઓ ઈચ્છુક હતા। દરમિયાનમાં તેને મિત્ર દ્વારા હર્ષદ કાનજી પ્રજાપતિ લગ્ન કરાવી આપતો હોવાનું જણાવ્યું હતું, જેથી મહેશે તેનો સંપર્ક કરતા તેમને દલાલ મોમીન અને ગણેશ બંડુ મારફતે વર્ષ 2022માં અમદાવાદ ખાતે કવિતા વાઘ સાથે મુલાકાત કરાવી હતી। મહેશને કવિતા પસંદ આવતા લગ્ન નક્કી કર્યા હતા, જેમાં 1,05,000 રૂપિયા લગ્ન ખર્ચ, 8,500 દલાલી અને 10,000 રૂપિયા ભાડા ખર્ચનું નક્કી થયું હતું। મહેશે પૈસા આપી દીધા બાદ 12/4/2022ના રોજ તેમના લગ્ન થયા હતા। લગ્નના 5મા દિવસે કવિતાએ માતાની તબિયત ખરાબ હોવાનું કહીને મહેશ સાથે નાસિક ગઈ હતી। બસ સ્ટેન્ડ પર કવિતા મહેશને બેસાડીને બહેનપણીના ઘરે કપડાં બદલીને આવું છું કહીને 34,500 રૂપિયાની મત્તા લઈને નાસી છૂટી હતી। 8 મહિના સુધી રાહ જોઈ છતાં કવિતા પરત નહીં આવતા વર્ષ 2023માં મહેશે ચોક બજાર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। આ ગુનામાં પોલીસે દલાલ હર્ષદ મોમીન વગેરેની ધરપકડ કરી હતી, જ્યાં છેલ્લા 3 વર્ષથી નાસતી ફરતી કવિતા સુનિલ વાઘ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના તલેગાંવમાં હોવાની માહિતી મળતા ચોક બજાર પોલીસની એક ટીમ ત્યાં પહોંચી હતી અને કવિતાને પકડી પાડી હતી। વધુમાં કવિતાને 3 સંતાનો છે, જેમાં મોટો દીકરો 16 વર્ષનો છે। સુરતથી ભાગીને કવિતા તેના પિતા સુનિલ વાઘ પાસે તલેગાંવ પહોંચી ગઈ હતી, જ્યાં પિતા પુત્રી મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે। પોલીસ અગાઉ પણ તેને પકડવા ગઈ હતી, પણ પોલીસ આવી એની ગંધ આવી જતા તે નાસી છૂટી હતી।